હાલો મારા કલેજાઓ, કેમ છો? મોજમાં? આજે આપણે જવાનું હતું લાલ ઘોડો લઈને 5 પંચી મારવા. હવે નીકળી પંચી જોડી. પછી જો આ હે ને ઝાડવા આડા આવ્યા, 5-6 વર્ષ થયા વાવેલા હે ખેતરમાં. કોઈ એમ હે. અને પછી 10-10:30 થઈ ગયા. માટી કહ્યું ને ચા બનાવી. આ ચણા હે ને ભાઈ 15 દી પહેલાં હાઈ ક્લાસ હતા. અટાણે જો મહિના બગડવા. કંઈ નક્કી નથી રહેતું. આપણે લાલ ઘોડો જેવો પડ્યો સામે થોડુંક બાકી છે. એક કટકું પૂરું કર્યું છે, હજી 2 કટકા હાંકવાના છે ભાઈ. લાલ ઘોડો બીજા કટકામાં જાય છે. હવે સેટામાં હાંકીને પૂરું કરી નાખ્યું છે. આ રસ્તામાં એવા કાબુલી ચણા આડા. આ કાબુલી ચણા જોતા તો એમ થાય ખર્ચા નહીં નથી માટીને. આમ જો ઓલું ટી-શર્ટ હારું દેખાય ને એ આપના ધાણા પછી થઈ ગયા બપોર ભાઈ. લાલ ઘોડાને સાંઈ મૂકી અને વિહામણ આપણે વયા ગયા જમવા. હાલતું આવી બગલા કેવા મજૂરો હા રખડે. લાંબો સા એમ હતો ભાઈ, પાટડો પડું ગંદુ ખેંચાય બહુ દીધું. ડોલીમાં સડી જવાની અડેની. આ હે બાજુમાં જો સોલારની કંપની. એ બીઠિયા ખોડાઈ ગયા. ખૂબ બીઘા જમીન લીધું. પછી આવ્યું આપણું ત્રીજું કટકું. જે પૂરા વાળી નાખ્યા. વારા સોળે હજી નાની એમથી કટકું ખાય. આપણે નવરા હતાથી કેનાલ જોવા વયા ગયા. હમણાં બંધ છે, અહીંથી જ પાણી આવે. એક બાજુ આમ જાય, એક બાજુ આમ જાય. લાલ ઘોડો હમણાં જે બીજા કટકા ત્રીજા કટકામાં ગરી જવાનો હે. ત્રીજું કટકું કર્યું પૂરું હો ભાઈ. સેઠામાં હાલે છે. હવે આપણે જાય ઘરે આવજો.